વડોદરા મહાનગરપાલિકા ખાતે સોલિડ વેસ્ટ વિભાગની આજે બેઠક મળવા પામી। વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે સોલિડ વેસ્ટ વિભાગની બેઠક મળી હતી, જેમાં સફાઈના મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। જેમાં આગામી મહિનાથી કોર્પોરેટર સાથે પ્લાનિંગ કરી દરેક એરિયામાં સફાઈનું આયોજન કરવામાં આવશે। આજની આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરના સફાઈ બાબતે અને સરકાર તરફથી આવેલા સૂચનો બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો અધિકારીઓને આપવામાં આવ્યા હતા। ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે હેતુથી કાપડની થેલી બનાવી પાલિકા તરફથી વહેંચણી કરવામાં આવે તે પ્રકારનું આયોજન પણ પાલિકાએ હાથ ધર્યું છે। ખાસ કરીને આપણે દર વીકમાં એક વખત વોર્ડ ઓફિસર અને એએમસીની રિવ્યુ બેઠક રાખતા હોય છે કે ગયા વીકમાં આપણી સફાઈનું જે આયોજન કર્યું મુજબ સફાઈ થઈ છે અને કોઈ નવા ગવર્મેન્ટ તરફથી આવેલા કોઈ નવા સૂચનો હોય એના માટે આ વખતે ખાસ આપણે વોટર બોડીઝ કે જ્યાં નદી, નાળા, તળાવ એની સાફ સફાઈના મુદ્દા લીધેલા હતા અને આંગણવાડી અને સરકારી વસાહતોની સાફ સફાઈનું એમાં આપણે એ કર્યું છે। અને ગયા વીકમાં આ વખતે આપણે એમને સૂચના આપી હતી કે દરેક વોર્ડ ઓફિસર વીકમાં એક વખત કે બે વખત પોતાના વોર્ડના અંદરની પ્રાથમિક શાળાઓ કે જે સરકારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો છે એમાં જાય અને બાળકોને સ્વચ્છતા વિશેની સમજ આપે, કારણ કે આપણા ભવિષ્યના નાગરિકો છે। જો સ્વચ્છતા વિશેની સમજ અત્યારથી જ એનામાં આવશે તો આગળ ઉપર આપણને સ્વચ્છતામાં ખૂબ સારો લાભ મળે એમ, એટલે એ પ્રકારનું આયોજન આ વખતે કર્યું હતું અને ઘણા બધા વોર્ડ ઓફિસરશ્રીઓ આ રીતે જઈ અને એના માટેની કામગીરી પણ કરેલી છે। એ સિવાય ખાસ કરીને કોર્પોરેટરો સાથે રાખીને એમના એરિયામાં મહિનામાં એક વખત આપણે એમને સફાઈ ઝુંબેશ કરવા ની સૂચના આપી છે। એ મુજબ બધા લોકોએ પોતાનું આયોજન રજૂ કર્યું છે અને આગામી મહિનામાં એ કોર્પોરેટરો સાથે રહી અને એમના વોર્ડના કોઈ એરિયામાં એની સાફ સફાઈ કરશે। આરઆરઆર સંદર્ભમાં આપણે જૂના કપડાં આપી અને એની જગ્યાએ કોર્પોરેશન દ્વારા એમને મફત થેલીઓ બનાવી આપવામાં આવે છે, તો એના માટે પણ એ કોર્પોરેટરના કે એવા પદાધિકારીઓના ઘરે જઈ અને એવા જૂના કપડાં એમની પાસેથી લઈ અને એમને બીજા જરૂરિયાતમંદોને આપવા માટે અને એમને જો થેલી બનાવી હોય થેલી માટે પણ આપવામાં એ પ્રકારની પણ આયોજન આપણે આ વખતે બધા વોર્ડ ઓફિસર્સએ કરેલું છે। આગામી મહિનામાં આ બધા કાર્યક્રમો આપણે કરવાના છે। હા, એ દંડની કાર્યવાહી પણ આપણે સતત ચાલુ જ છે। ખાસ કરીને એમાં જાહેરમાં કચરો ફેંકતા હોય, રોડની સાઈડમાં ખાસ કરીને સીસીટીવીની નજરમાં આવી ગયા હોય અથવા અમારા કર્મચારીઓના એમાં આવી ગયા હોય એમને પણ એવા લોકોને પણ આપણે દંડ કરીએ છીએ। ખાસ કરીને અત્યાર સુધીમાં 28 લાખ જેટલો દંડ આપણે કરેલો છે આ પ્રકારના વિવિધ ઇસમો ઉપર।